નમસ્તે. ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના આ ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે વિશ્વના આગળ પડતા દેશોમાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ એ પોઈન્ટની અંદર છેલ્લો મુદ્દો જોવાનો છે. જાપાનમાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ. એ પહેલાં આપણે આગળ 4 દેશો વિશે માહિતી મેળવી હતી: ઇંગ્લેન્ડ, અમેરિકા, રશિયા. બરાબર. હવે આપણે આજનો ચોથો પોઈન્ટ છે જાપાનમાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ. એ આજે ચર્ચા કરવાની છે. તો હવે આપણે જોઈએ તો ઈસવીસન 1868 સુધી જાપાન વિશ્વથી અલગ પડતો દેશ હતો અને ત્યાં ઈસવીસન 1868 પહેલાં જાપાનની રાજકીય સત્તા લશ્કરી સેનાપતિ શોગુનો પાસે હતી. 1868 પહેલાં જાપાનમાં જે આખા દેશની સત્તા રહેલી છે તે શોગુનો લશ્કરી સેનાપતિ શોગુનો પાસે હતી. તેની નીચે પ્રદેશ કક્ષાએ ઉમરાવ તરીકે સામુરાઈ વર્ગ સત્તા ભોગવતો હતો. સામુરાઈ વર્ગ એટલે કે સામુરાઈ જાતિના લોકો છે તે ત્યાં સત્તા ભોગવતા હતા. હવે શોગુનો અને સામુરાઈ વર્ગ છે, આ જે લોકો છે, આ વર્ગના લોકો તે ખૂબ જ મોજ શોખ અને વૈભવ વિલાસમાં રહેતો હતો. વૈભવ વિલાસમાં રહેવાનું પસંદ કરતો હતો. તેથી ખેડૂતો નવરાશના સમયમાં આ લોકોની જરૂરિયાતોને સંતોષવા માટે અનેક પ્રકારની કલા કારીગરીની વસ્તુઓનું સર્જન કરતા હતા. આ જે વર્ગ હતો શોગુનો અને સમુરાઈ, આ વર્ગને જરૂરિયાતોને પહોંચી વળવા માટે, મોજ શોખની વસ્તુઓને ઉત્પન્ન કરવા માટે જે ખેડૂત વર્ગ હતો તે નવરાશના સમયમાં આ લોકો માટે નવી નવી વસ્તુઓ ઉત્પાદિત કરી દેતા. પરિણામે કલા કારીગરીના અનેક ગૃહ ઉદ્યોગોનો ખૂબ જ સરસ વિકાસ જાપાનમાં થતો જોવા મળે છે. પરંતુ ત્યારબાદ સત્તાધીશ શોગુનો અને સમુરાઈ વર્ગની પ્રજા તરફની ઉપેક્ષા આવૃત્તિને કારણે તેના તરફ અસંતોષનો જુવાળ ઊભો થયો અને ઈસવીસન 1867માં સામંતશાહી શોગુનો સત્તાનું પતન થયું અને સમ્રાટને બંધારણીય વડા તરીકે સ્થાપિત કરવામાં આવ્યું. હવે 1867ની અંદર આજે શોગુનો સત્તા હતી, બરાબર, શોગુનો પ્રજા હતી, વર્ગ હતો, તેનું પતન થયું એટલે તેનો સમયગાળો પૂર્ણ થયો. સમ્રાટ કુમેઈના વારસદાર તરીકે 16 વર્ષની વયે મૈજી રાજકુમાર સત્તા પર આવ્યા. હવે જ્યારે આ શોગુનો જે વર્ગ હતો તેની સત્તા પૂરી થઈ એટલે સત્તા ઉપર બીજું કોણ આવ્યું? 16 વર્ષની ઉંમરના મૈજી રાજકુમાર. બરાબર. હવે આ મૈજી રાજકુમારની સરકાર ખૂબ જ પ્રગતિશીલ વિચારધારા ધરાવતી હતી. તેથી ઉદ્યોગોનો ઝડપી વિકાસ કરવાનો આ સત્તાએ નિર્ણય કર્યો. પરંતુ ખાનગી ઉદ્યોગ સાહસિકો વિવિધ મુશ્કેલીઓને કારણે ઉદ્યોગો સ્થાપવા તૈયાર હતા જ નહીં. તેથી મૈજી રાજકુમારની સરકારે ખાનગી ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે સૌપ્રથમ રાજ્ય હસ્તક ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત કરી અને ઉદ્યોગોમાં આધુનિકીકરણ દાખલ કરવા માટે પરદેશમાંથી ટેકનિશિયનોને બોલાવવાની ફરમાઈશ કરી. બરાબર. હવે આ જે મૈજી રાજકુમારની સરકાર હતી તે ખૂબ જ પ્રગતિશીલ સરકાર હતી. તે પોતાના દેશને પ્રગતિ તરફ લઈ જવા માટે તત્પર હતા. હવે બન્યું એવું કે જાપાન એટલું બધું સમૃદ્ધ રાજ્ય એ સમયમાં હતું નહીં, તો ત્યાંના જે ખાનગી ઉદ્યોગ સાહસિકો છે
જે ઉદ્યોગ સ્થાપવા માંગતા હતા પણ તેની પાસે ઘણી બધી મુશ્કેલીઓ રહેલી હતી. બરાબર, એટલે મેઈજી સરકારે એવું કર્યું કે સૌ પ્રથમ આપણે ઉદ્યોગો સ્થાપી દઈએ એ લોકોને. બરાબર, રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગો સ્થાપી દઈએ, તેમાં આધુનિકરણ દાખલ કરીએ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. બરાબર, વિદેશમાંથી આયાત કરીને. એટલે આ રીતે આપણે આપણા દેશને ઉદ્યોગો સ્થાપી દઈએ અને પછી તે લોકોને સોંપી દેવામાં આવે થોડા સમય પછી, જેથી કરીને ખાનગી ઉદ્યોગ સાહસિકોની જે મુશ્કેલીઓ છે તે પણ દૂર કરી શકે. સરકારે પોતે વિવિધ ઉદ્યોગોની સ્થાપના કરી ને તેનો ખૂબ જ સારો વિકાસ કર્યો. હમણાં જ મેં તમને વાત કરી. ત્યારબાદ આ ચાલુ ઉદ્યોગોને ખાનગી ઉદ્યોગ સાહસિકોને વહેંચી દેવામાં આવ્યા. ખાનગી ઉદ્યોગ સાહસિકોએ આ તકનો ખૂબ જ સુંદર રીતે લાભ લીધો અને જોતજોતામાં જાપાન દેશને ખેતી પ્રધાન દેશમાંથી ઉદ્યોગ પ્રધાન દેશ બનાવી દેવામાં આવ્યો. આમ જાપાનમાં ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસમાં રાજ્યએ અસાધારણ અને અદ્વિતીય ફાળો નોંધાવ્યો છે. તેથી આપણે કહી શકીએ કે જાપાનની અંદર 1867 પછી ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ શક્ય બન્યો છે તેવું આપણે અહીં લખી શકીએ. બરાબર, હવે ઈસવીસન 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ સમયે જાપાન યુદ્ધના પરિધની અંદર બહાર હતું. તેથી યુદ્ધમાં ફસાયેલા દેશોની અને એશિયાના દેશોની જરૂરિયાતોને સંતોષવાની ખૂબ સુંદર તક જાપાનને પ્રાપ્ત થઈ. પરિણામે નિકાસોમાં સારો એવો વધારો થયો. આપણે કાલના લેક્ચરમાં જોયું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર રશિયા અને જર્મની બંને દેશો વચ્ચે ખૂબ જ મોટા પ્રમાણમાં યુદ્ધ થયું હતું. આ બંને દેશોમાં ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ ખરાબ અસર પડી હતી, માઠી અસર પડી હતી. ઘણા કારખાનાઓ છે, ઘણી ફેક્ટરીઓ, ઉદ્યોગો છે તે બંધ થઈ ગયા હતા અને ઘણા બધા કારીગરો છે તે છૂટા પડી ગયા હતા. આવી વાત આપણે કાલના લેક્ચરમાં કરી હતી. બરાબર, તો અહીં એ જ કીધું છે કે 1914માં જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે જાપાન છે એ આ યુદ્ધની અંદર સામેલ હતો જ નહીં. બરાબર, એટલે તેને ખૂબ જ ઓછી અસર થવા પામી. બલકે આપણે એવું કહી શકીએ કે આ દેશને યુદ્ધથી ફાયદો થયો. કેવી રીતે? તો કે યુદ્ધની અંદર જે દેશોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, બરાબર, જે દેશો પાસે હવે દેશને ખવડાવવા માટે પણ કંઈ હતું નહીં, બરાબર, મૂડી હતી નહીં, ત્યારે આ જાપાને બીજા દેશોને, વિશ્વના અન્ય દેશોને પોતાની વસ્તુઓ પ્રોવાઈડ કરી અને એવી રીતે એણે નિકાસોમાં વધારો કર્યો અને નફો ઊભો કર્યો. બરાબર, એટલે આ રીતે જાપાનને આપણે કહી શકીએ કે 1914નું જે વિશ્વયુદ્ધ હતું તે સારું એવું પુરવાર થયું. નિકાસો વધી તેથી પરિણામે નફો વધ્યો તેમજ પુનઃ મૂડીરોકાણમાં અસાધારણ વધારો થયો. તેથી ઉદ્યોગ સાહસિક વર્ગના વિકાસની સુવર્ણ તકો પેદા થઈ અને ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસને સારું એવું બળ મળ્યું. આમ આપણે કહી શકીએ કે 1868થી 1914 સુધીના સમયગાળામાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ પૂરબહારમાં થયો અને તેઓએ આ ટૂંકા ગાળામાં ક્રાંતિકારી ફેરફારો સર્જીને સમગ્ર એશિયા ખંડમાં ઝડપી ઔદ્યોગિક પ્રગતિ સાધવાનો વિક્રમ સર્જ્યો છે. આમ ઈસવીસન 1868 પછી જાપાનમાં ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસને નીચેના પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો છે. આ જે આપણે આખો પોઈન્ટ જોયો તેનો
સાર છે, બરાબર, બીજું કાંઈ નથી. હવે એમાં આપણે જોઈએ તો કયા કયા પરિબળો છે કે જેણે ઉદ્યોગ સાહસિક બળને ઉત્તેજના આપી છે, બરાબર, પોષણ પૂરું પાડ્યું, બળ પૂરું પાડ્યું. તો એમાં જોઈએ જાપાનની પ્રજામાં વારસાગત પડેલા કારીગરીના સંસ્કારો. જાપાનની પ્રજામાં આપણે આગળ જોયું કે જ્યારે શોગુનો અને સામુરાઈ આ બે વર્ગ હતા, બે વર્ગની પ્રજા હતી. તો તે લોકો છે એ ખૂબ જ વૈભવ વિલાસમાં રહેવાનું પસંદ કરતા, મોજ શોખની વસ્તુ વાપરવાનું પસંદ કરતા. તો તેના લીધે જે ખેડૂત વર્ગ છે તે પોતાનું કામ પૂરું કરી, એટલે કે ફ્રી થાય પોતાના કામમાંથી, ખેતી કામમાંથી, પછી તે આ પ્રજા માટે, આ વર્ગ માટે તે લોકો બીજી પ્રવૃત્તિઓ હાથ ધરતા, વસ્તુઓ બનાવવાનું, ભરત ગૂંથણનું, બરાબર, વગેરે આપણે કહી શકાય, એ ટાઈપના કામ છે એ હાથ ધરતા. તેથી આપણે કહી શકીએ કે જાપાનની પ્રજામાં છે વારસાગત કલા કારીગરીના સંસ્કારો રહેલા છે. તે તેને આગળ લાવવામાં મદદ કરી, કારણ કે લોકોની અંદર જ્યારે ઈચ્છા રહેલી હોય, આવડત રહેલી હોય, તો તે લોકો ગમે ત્યાં પહોંચી શકે છે, ક્યારેય પાછળ રહી શકતા નથી, પીછેહટ કરી શકતા નથી. પછી છે બીજો પોઈન્ટ, પ્રગતિશીલ મેઈજી સરકારનું સત્તારોપણ. એટલે કે આપણે જોયું કે 1867માં શોગુનો વર્ગની પ્રજા હતી, શોગુનો અને સમુરાઈ, એ વર્ગની પ્રજાનું પતન થયું. એટલે કે હવે આ પ્રજા છે એ જતી રહી હતી સત્તા પરથી. ત્યારબાદ મેઈજી રાજકુમારની સત્તા છે, વર્ગ છે એ સત્તા ઉપર આવ્યો, બરાબર, એની સરકાર આવી. તો આ જે સરકાર છે મેઈજી રાજકુમારની સરકાર, તે ખૂબ જ પ્રગતિશીલ હતી. તેઓના લીધે જ ઉદ્યોગ સાહસિક વર્ગનો વિકાસ છે તે ઝડપી અને સારો થઈ શક્યો જાપાનમાં. ત્યારબાદ રાજ્ય દ્વારા ઉદ્યોગોની શરૂઆત અને પછી ખાનગી સાહસિકોને તે સોંપીને પ્રોત્સાહિત કરવાની ઉમદા ભાવના. આ પણ આપણે આગળ પોઈન્ટ આવ્યો કે મેઈજી રાજકુમારની જે સરકાર હતી તેણે શું કર્યું, બધા જ ઉદ્યોગો ખાનગી સાહસિકોને વહેંચી દેવાને બદલે પોતે પહેલાં ઉદ્યોગમાં થોડું રોકાણ કરવાનું વિચાર્યું કે આપણી સરકાર દ્વારા જો ઉદ્યોગોને વિકાસ કરવામાં આવે, તો ત્યારબાદ ખાનગી ઉદ્યોગ સાહસિકોને વહેંચી દેવામાં આવે તો આપણા દેશનો વિકાસ સારો અને ખૂબ જ સરળતાથી થઈ શકશે. ત્યારબાદ પરદેશી ટેકનિકલ નિષ્ણાતોની ઔદ્યોગિક વિકાસ માટે લેવામાં આવેલ મદદ. આ પણ એક સારો પોઈન્ટ છે કે મેઈજી સરકારે પોતે જ પોતાની સરકાર દ્વારા જ ઉદ્યોગ ધંધો સ્થાપી દેવો અને પોતાના દ્વારા જ વિદેશી કંપનીઓને, વિદેશી ટેકનોલોજીને પોતાના દેશમાં લાવવાનો વિચાર કરવામાં આવ્યો, જેથી કરીને દેશનો વિકાસ થઈ શકે, દેશને આધુનિક યંત્રો, મશીનરી મળી શકે. ત્યારબાદ 1914ના પ્રથમ વિશ્વયુદ્ધે ઉત્પાદન માટે પેદા કરેલી સુવર્ણ તક. આમાં પણ આપણે આગળ જોયું કે 1914માં જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું રશિયા અને જર્મની વચ્ચે, તો આ બે દેશોને અથવા વિશ્વના અન્ય દેશોને પણ ઔદ્યોગિક ક્ષેત્રે માઠી અસર પડી હતી, પણ જાપાન છે તે આ બાબતથી અલગ દેશ હતો. તે આ યુદ્ધની અંદર સંકળાયેલો હતો નહીં, તેથી તેને કોઈ જ પ્રકારની મુશ્કેલી પડી નહોતી. તેથી આપણે એવું કહી શકીએ કે જે આ વિશ્વયુદ્ધ થયું, પ્રથમ વિશ્વયુદ્ધ, તેનાથી જાપાનને ફાયદો થયો. શું કામ? કારણ કે અન્ય બીજા જે દેશો છે, વિશ્વના બીજા દેશોને આ યુદ્ધની અસર પડી હતી, તેથી તે લોકો પાસે હવે વસ્તુઓ ખૂટી પડી હતી, ઉત્પાદન થઈ શકતું નહોતું. તો જાપાન છે તે પોતાના દેશમાં તેનું ઉત્પાદન કરી અને વિશ્વના બીજા દેશોમાં તેને નિકાસ કરતો હતો. તો આપણે કહી શકીએ કે આવી રીતે તેણે પોતાના દેશનો વિકાસ કર્યો, ઉદ્યોગોનો વિકાસ કર્યો અને પોતાની દેશની પ્રજાને પણ સુખ સમૃદ્ધિ પ્રદાન કરી. એટલે આ રીતે આ બધા પોઈન્ટ્સને આધારે આપણે કહી શકીએ કે જાપાનમાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ
તે ખૂબ જ સારી રીતે થવા પામ્યો હતો. હવે આ જ રીતે આપણે જોઈએ તો ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ પછી તેમાંથી પ્રેરણા મેળવીને ફ્રાન્સમાં 1870માં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તે જ રીતે જર્મનીમાં 1871 પછી જ્યારે જર્મન સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિનો ઉદ્ભવ થયો. આમ ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં 1870 પછી ઔદ્યોગિક વિકાસ માટે ઊભા થયેલા પોષક પરિબળોએ ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસમાં મૂલ્યવાન ફાળો નોંધાવ્યો છે. તો અલ્પવિકસિત અને વિકસતા દેશોમાં છેક 20મી સદીના મધ્યભાગ પછી ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ થતો જોવા મળે છે. આમ આપણે કહી શકાય કે આ દેશો છે તે ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસની બાબતમાં ખૂબ જ મોડા પડ્યા છે અને તેથી જ તે અવિકસિત રહી ગયા છે. હવે જે વિશ્વના અન્ય દેશો છે, ઇંગ્લેન્ડ છે, જર્મની, ફ્રાન્સ, રશિયા આપણે આગળ પણ જોયું હતું. તો આ બધા જે દેશો છે તે 1870-71 સુધીના સમયમાં બધા જ દેશોમાં વિકાસ, ઔદ્યોગિક વિકાસ છે શક્ય બન્યો હતો, થઈ ગયો હતો. બરાબર. પરંતુ બીજા જે દેશો છે, અલ્પવિકસિત દેશો, વિકાસશીલ દેશો અને અલ્પવિકસિત દેશો, તેના દેશોમાં તો 20મી સદીમાં 1900 આઝાદી પછી, આપણી આઝાદી પછી 1950-60ના દાયકા પછી, બરાબર, આપણે એવું કહી શકાય, પછી અમુક દેશોનો તો વિકાસ, ઔદ્યોગિક વિકાસ છે તે શક્ય બન્યો છે. તો આપણે બીજા આ જે અલ્પવિકસિત દેશો છે તે વિકસિત દેશની તુલનાએ કેટલા પાછળ છે એવું આપણે અહીં એનાલિસિસ કરી શકીએ છીએ. હવે ઉપરોક્ત સમગ્ર અભ્યાસ દ્વારા એ બાબત તો સ્પષ્ટ બને જ છે કે વિશ્વ કક્ષાએ વિવિધ દેશોમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ શરૂ થયાને હજુ બહુ વધુ સમય વ્યતીત થયો નથી. ઈસવીસન 1760ની ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિએ ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસનું વૈજ્ઞાનિક પદ્ધતિથી બીજારોપણ કર્યું. તેથી તેના ઉદ્ભવ અને વિકાસને આજે ઘણા બધા વર્ષો પૂર્ણ થયા નથી, છતાં વિકસિત દેશોની ઔદ્યોગિક પ્રગતિ પર દ્રષ્ટિ કરીએ ત્યારે એ હકીકત સ્પષ્ટ બને કે આ દેશો છે તે 1760 પહેલાંના હજારો વર્ષને અંતે ઔદ્યોગિક ક્ષેત્રે જે પ્રગતિ કરી શક્યા ન હતા તેના કરતાં અનેક ગણી પ્રગતિ માત્ર છેલ્લા અમુક સમયગાળા દરમિયાન કરી દીધી છે. આ અસાધારણ સફળતાનું એકમાત્ર કારણ ગણાવવું હોય તો તે છે દેશમાં ઝડપથી થયેલ ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ. એટલે આ રીતે જે ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ વિશ્વના આગળ પડતા દેશોની અંદર પણ ખૂબ જ સારી રીતે અને ઝડપથી થવા પામ્યો હતો. હવે અહીં આપણો જે આ વિશ્વના આગળ પડતા દેશોમાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ, આ જે પોઈન્ટ છે તે અહીં આપણો પૂર્ણ થાય છે. હવે એના પછી આપણે બીજો પોઈન્ટ જોવાનો છે, ભારતની અંદર ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ. આ પોઈન્ટ આપણે જ્યારે આ ચેપ્ટર ચાલુ કર્યું ફર્સ્ટ લેક્ચરમાં મંડેથી, બરાબર, સોમવારના લેક્ચરમાં આપણે પોઈન્ટ લીધો હતો ભારતમાં ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે થયો, બરાબર, પ્રાચીન કાળ, મધ્યયુગ, એ બધા આપણે પોઈન્ટ્સ જોયા હતા, સ્વાતંત્રતા પહેલાં અને સ્વાતંત્રતા પછી. આ પોઈન્ટ્સ આપણે સોમવારના લેક્ચરમાં જોયો છે. હવે આ ભારતમાં આઝાદી પછી જે ઉદ્યોગ સાહસિક વર્ગનો
વિકાસનું જે મહત્ત્વ છે તે શેના કારણે રહેલું છે તે વિશેનો એક પોઈન્ટ છે તે આપણે અહીં જોવાનો છે. જો આયોજનકાળ દરમિયાન ઉદ્યોગ સાહસિક વર્ગનો ઉદ્ભવ અને વિકાસ માટેના ખાસ પગલાઓ આ મેઇન પોઈન્ટ છે. એની અંદર એ પોઈન્ટ ભારતમાં આઝાદી પછી ઉદ્યોગ સાહસિક વર્ગના વિકાસનું મહત્ત્વ. આઝાદી પ્રાપ્ત કરી તે સમયે આપણા દેશમાં ઉદ્યોગ સાહસિકોની સંખ્યા છે તે ખૂબ જ મર્યાદિત અથવા તો ખૂબ જ ઓછી હતી અને જે ઉદ્યોગ સાહસિક હતા તે મોટે ભાગે વપરાશી વસ્તુઓના ઉત્પાદન સાથે સંકળાયેલા હતા. જ્યારે ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોનું ક્ષેત્ર વણખડાયેલું પડ્યું હતું. એટલે ભારે ઉદ્યોગો છે તે માટે ના ઉદ્યોગ સાહસિકો છે તે તૈયાર થયા નહોતા અથવા ઉદ્યોગ સાહસિકો આગળ આવતા નહોતા. તેથી દેશના ઝડપી આર્થિક વિકાસ માટે ઔદ્યોગિક વિકાસની તાતી જરૂર હતી અને આ ઔદ્યોગિક વિકાસ માટે ઉદ્યોગ સાહસિક વર્ગનો વિકાસ કરવાનું ખૂબ જ જરૂરી બની ગયું હતું. આમ અહીં આપણે એ જોવાનું છે કે ભારતમાં ઉદ્યોગ સાહસિક વર્ગના વિકાસ માટે કયા કયા કારણો છે તે રજૂ કરી શકાય. ઉદ્યોગ સાહસિક વર્ગના વિકાસ માટેનું મહત્ત્વ સમજાવતા કારણો કયા કયા દર્શાવી શકાય. તો અહીં આપણે એના 10 કારણો જોવાના છે જે પોઈન્ટ વાઇઝ મેં આપ્યા છે. ખૂબ જ ઇઝી પોઈન્ટ છે. એમાં છે પહેલું, ઔદ્યોગિક ક્ષેત્રના સંતુલિત, ઝડપી અને વ્યાપક વિકાસ માટે. જો અહીં આપણે કહી શકીએ કે ઉદ્યોગ સાહસિક વર્ગના વિકાસ માટે એક કારણ એ પણ રહેલું છે કે ઔદ્યોગિક ક્ષેત્રના સંતુલિત અને વ્યાપક વિકાસ માટે. ઔદ્યોગિક ક્ષેત્રનો સારા એવા પ્રમાણમાં વિકાસ થાય, બરાબર, ઝડપી વિકાસ થાય તે માટે ઉદ્યોગ સાહસિકનું મહત્ત્વ રહેલું છે. બીજું, સ્વરોજગારીની તકો ઊભી કરવા માટે. પોતાની જાતે લોકો, દેશની પ્રજા રોજગારી મેળવી શકે, પોતાની જાતે રોજગારી ઉત્પન્ન કરી શકે અથવા તો પોતે જે ફેક્ટરી, મોટા મોટા ઉદ્યોગો સ્થાપે તો તેમાં ઘણા બધા કારીગરો છે તે લોકો કામ કરે, બરાબર, તો તે લોકોને પણ રોજગારી મળે. એટલે આ રીતે પોતે તો રોજગારી મેળવે જ પણ સાથે સાથે બીજાને પણ રોજગારી અપાવે, બરાબર, તે માટે ઉદ્યોગ સાહસિક વર્ગનું મહત્ત્વ રહેલું છે. ત્યારબાદ ગરીબી અને આર્થિક અસમાનતા દૂર કરવા માટે. દેશની અંદર જે ગરીબી રહેલી છે, બરાબર, તે ગરીબી દૂર કરવા માટે, કારણ કે જો ઉદ્યોગ સાહસિક છે તે થોડી મૂડી દાખલ કરી, થોડી મૂડી એડ કરી અને પોતાનો ઉદ્યોગ ધંધો સ્થાપશે અને પછી સમય જતાં તે પોતાનો ઉદ્યોગ ધંધો છે તે વિસ્તારશે. તો આ રીતે જે પોતે તો ઉદ્યોગ ધંધો સ્થાપે જ છે સાથે સાથે બીજાને પણ કામ અપાવે છે. તો આ રીતે ગરીબીને પણ દૂર કરી શકાશે. ત્યારબાદ પ્રાદેશિક અસમતુલા દૂર કરવા માટે. પ્રદેશો વચ્ચે જે અસમતુલા રહેલી છે રાજ્ય વચ્ચે, બરાબર, તે અસમતુલા છે તે દૂર કરી શકાશે કે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તે ગમે તે જગ્યાએ જઈ અને પોતાનો ઉદ્યોગ ધંધો છે તે સ્થાપી શકવા માટે સક્ષમ હોય, બરાબર, સ્વતંત્ર છે, સક્ષમ છે. તો જે કોઈ એક વસ્તુ છે તે મુંબઈમાં મળે છે, મહારાષ્ટ્રમાં મળે છે, બરાબર, તો એ જ વસ્તુ છે, એ જ વસ્તુથી પ્રેરાઈને ગુજરાતનો ઉદ્યોગ સાહસિક એવું વિચારશે કે મહારાષ્ટ્રનો ઉદ્યોગ સાહસિક આવું બનાવે છે તો મારે પણ બનાવવું જોઈએ, બરાબર. અમુક વસ્તુ હજી પણ આપણે કહીએ કે આ વસ્તુ છે એ આપણે ગુજરાતમાં સારી મળતી નથી, બરાબર, તો એના જેવી મળતી નથી. તો આ આપણે કહી શકાય કે પ્રાદેશિક અસમતુલા જોવા મળે કે એક જગ્યાએ મળે છે, બીજા રાજ્યોમાં મળતી નથી. તો આ રીતે આવી જે પ્રાદેશિક અસમતુલા છે તે દૂર કરવા માટે ઉદ્યોગ સાહસિક વર્ગ જોઈએ. કારણ કે જો ઉદ્યોગ સાહસિક વર્ગ હશે તો જ તે એવી વસ્તુ બનાવવા માટે તત્પર થશે, બરાબર, એવી વસ્તુ બનાવવા માટેની ઈચ્છાઓ જાગૃત કરશે. એટલે આ રીતે પ્રાદેશિક અસમતુલા દૂર કરી શકાય.
પ્રાકૃતિક અને માનવીય સંપત્તિનો સર્વોત્તમ ઉપયોગ કરવા માટે. હવે આપણને જે કુદરતી સાધન સંપત્તિઓ મળ્યા છે, બરાબર, તેનો યોગ્ય અને સ્વચ્છતાપૂર્વક સચોટતાથી ઉપયોગ કરવા માટે ઉદ્યોગ સાહસિક વર્ગ જરૂરી છે, બરાબર. કારણ કે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તે સમજી શકે છે કે આપણને કેટલા સાધન સંપત્તિની જરૂરિયાત છે, એટલું જ તે વાપરશે, એથી વધારે વાપરશે નહીં. બાકી જો કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો તે ગમે તેટલા સાધન સંપત્તિનો ઉપયોગ કરે અને તેનો વેસ્ટ પણ કરે એવું આપણે કહી શકાય. એના પછીનો પોઈન્ટ છે વૈજ્ઞાનિક સંશોધનોનો ઉદ્યોગ ધંધામાં ઉપયોગ કરવા માટે. હવે આજે જે નવી શોધો આપણે જોઈ રહ્યા છીએ, વૈજ્ઞાનિક શોધો, બરાબર, તો એ વૈજ્ઞાનિક શોધોનો નવા ઉદ્યોગ ધંધાની અંદર તેનો ઉપયોગ કરવા માટે, તેને એન્ટ્રી આપવા માટે, બરાબર, જેથી કરીને એ શોધખોળો જે છે તેનો પણ સારા એવા પ્રમાણમાં વિકાસ કરી શકાય. રાષ્ટ્રને આર્થિક અને સામાજિક સમસ્યાઓમાંથી મુક્ત કરવા માટે. હવે જે આપણે આગળ પણ એક પોઈન્ટ જોયો કે દેશની અંદર ગરીબી જે રહેલી છે તેને દૂર કરવા માટે, ગરીબી બેરોજગારી બંનેને દૂર કરવા માટે, તો અહીં પણ એ જ પોઈન્ટ આવે છે કે જો ગરીબી બેરોજગારી દૂર થશે તો આપોઆપ દેશની જે આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે તે મુક્ત થઈ જશે દેશ. પછી ઔદ્યોગિક વિકાસની સંભવિતતાઓની ખોજ લગાવવા અને તેને સાકાર કરવા માટે, જીવન સ્તર અને સામાજિક પરિવર્તનોમાં વૃદ્ધિ કરવા માટે, રાષ્ટ્રને સ્વાવલંબી બનાવવા માટે. હવે લોકોનું જીવન સ્તર ઊંચું આવે, સામાજિક દરજ્જો ઊંચો આવે, બરાબર, તે માટે ઉદ્યોગ સાહસિક વર્ગ છે તેનું મહત્ત્વ ખૂબ જ જોવા મળે છે. તેમજ રાષ્ટ્રને સ્વાવલંબી બનાવવા માટે, એટલે કે રાષ્ટ્ર છે તે પોતાની જાતે પોતાનો ઉદ્યોગ ધંધો સ્થાપે, પોતાની જાતે દેશનો વિકાસ કરે, તે માટે પણ ઉદ્યોગ સાહસિક વર્ગ છે તેનું મહત્ત્વ આજે આપણે ખૂબ જ મોટા પ્રમાણમાં જોઈ શકીએ છીએ. હવે અહીંયા આપણો જે પોઈન્ટ છે કે ભારતમાં આઝાદી પછી ઉદ્યોગ સાહસિક વર્ગના ઉદ્ભવ અને વિકાસનું મહત્ત્વ, તેના 10 પોઈન્ટ છે અને તે અહીં પૂરો થાય છે. બીજી વાત એ કહી દઉં કે તમે જ્યારે એક્ઝામમાં જો તમને આ ક્વેશ્ચન પૂછાય તો તમારે માત્ર આ પોઈન્ટ્સ લખીને મૂકી દેવાના નથી, પરંતુ આની અંદર તમારે ડિટેલ્સ પણ, જે મેં અત્યારે તમને સમજાવ્યું એક પોઈન્ટ્સ લઈને, તેમ તમારે એક પોઈન્ટ્સ લઈ અને એને સમજાવવાનું પણ રહેશે, બરાબર. ઓકે, થેન્ક યુ.